પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે શ્રી ગણેશની સ્થાપના કરાઈ તો સુખડિયા પરિવારના ઘરેથી પૂજા અર્ચના કર્યા બાદ વાજતે ગાજતે શ્રીજીની સ્થાપના કરાઈ। 5 થી 7 દિવસ સુધી જુદા જુદા ગણેશ મંડળોમાં ધાર્મિક કાર્યક્રમ યોજાશે। ત્યારે પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં ઘોડાઈકા રાજા ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સુખડિયા પરિવારના ઘરેથી વાજતે ગાજતે ગણેશ ભગવાનની મૂર્તિને ગુરુ નાનક ચોકમાં તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા સુખડિયા પરિવારના નિવાસસ્થાને ગણેશ ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ડીજેના તાલે રથ ઉપર ગણેશજીની મૂર્તિને બેસાડી ગુરુ નાનક ચોક ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ભાવિક ભક્તો ગણેશ ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને નાચગાન સાથે ગુરુ નાનક ચોકમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે। આ સિવાય પાલનપુરમાં વિવિધ જગ્યાઓ પર શ્રી ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં રાત્રિ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે। गणपति महाराज की जय। आज हमारा त्या सुखडिया परिवाરના ત્યાં અમારે અત્યારે જે ગણપતિ દાદા છે, જે ઘોડાઈના રાજા, જે અમારા ત્યાં રોકાયા છે, હવે અહીંયાથી અમારું પ્રસ્થાન થશે અને ત્યાં એમની સ્થાપના થશે। તો બધા સાથે મળીને આપણે ગણપતિ દાદાના અત્યારે આ વરઘોડામાં ધામધૂમથી જોડાઈએ। ગુરુ નાનક ચોકની અંદર ખરેખર મંડળો અમારે આભાર માનવો જોઈએ કે આજે અમને લાભ મળ્યો અને ગણપતિ દાદા અમારા આગળ આવ્યા એટલે અમને ખરેખર અમારા પરિવારને અતિ આનંદ થયો અને અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાયમ દર વર્ષે આવો લાભ પ્રભુ અમને આપે એવી બે પ્રાર્થના મંડળની પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે ખરેખર અમને આવો લાભ આપે। ખરેખર દાદાની કૃપા અમારા સુખડિયા પરિવારના ગૃહ ઉપર રહે અને આ મંડળો પર અમે ઘણો જ આભાર માનીએ છીએ કે જે અમને આ લાભ આપ્યો। કલૌ ચંડી વિનાયકો કલિકાળમાં ગણેશ અને શક્તિની દુર્ગાની ઉપાસના સર્વ ઉત્તમ ગણી છે શાસ્ત્રકારો। એટલા માટે એવું કહેવાય છે ગણેશ યાગ, ગણેશ સ્તુતિ, ગણેશ સ્તોત્રમ ઇત્યાદિના પાઠ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ કોઈ અવરોધ આવતા નથી। કલૌ ચંડી વિનાયકો એટલે ચંડી એટલે દુર્ગા અને કલિકાળમાં ભગવાન ગણેશપતિની ઉપાસના કરવાથી મનુષ્યને બધાય આયુ, આરોગ્ય, શ્રેય જેને કહેવાય છે સમસ્ત જીવનના સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ અને યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે। આજે ગણેશ ચતુર્થી છે અને બાપાનો બહુ મોટો તહેવાર છે। આજે અમારા ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી છે અને અહીંયાથી આજે અમને પૂજાનો સારો લાભ મળ્યો અને અહીંયાથી વાતે ગાતે અમે ગણપતિ દાદાને અમારા ઘરેથી વિદાય આપશું અને ઘોડાઈના રાજા જે ગુરુનાનક ચોકમાં જે મોટા ગણપતિ થાય છે એમાં અહીંયાથી અમે એમની સ્થાપના કરીશું। 4-5 દિવસ ત્યાં ભરપૂર પ્રોગ્રામ છે। અમારે ત્યાં કાલે રાત્રે બાપા આવેલા હતા, અમે રાત્રે આનંદનો ગરબો અને ખૂબ સારા અમારા પ્રોગ્રામ રહ્યા। આજે આ પૂજાનો સારો લાભ મળ્યો। બસ ભગવાન અમને આવો લાભ મળે, અમારા કુટુંબને આરોગ્ય સુખ સક્રિય રાખે એવી અમારી પ્રભુને પ્રાર્થના। ગણપતિ દા બાપા ભરતભાઈ સુખડિયા, પાલનપુર સુખડિયા।